પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાપરિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા વઢિયાર રામાનંદ સાધુ સમાજના 20મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર રામાનંદ સાધુ સમાજના ભવ્ય સમૂહ લગ્નનો મહોત્સવ યોજાયો હતો। 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને 20મા સમૂહ લગ્ન મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વઢિયાર રામાનંદ સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુ અને આર.કે. વૈષ્ણવ રાષ્ટ્રીય અધ્યક્ષ રામાનંદી સાધુ સમાજ અને ગોપાલદાસ સાધુ તથા દશરથજી ઠાકોર પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા સંત શ્રી નિજાનંદ સ્વામી તથા સંત બટુક મોરારી બાપુ તેમજ સંત ગોપાલદાસજી સાધુ અને મંત્રી લક્ષ્મણદાસ સાધુ તથા સહમંત્રી શાંતિભાઈ દેવ મુરારી બાબરી અને સમાજના ટ્રસ્ટીઓ સમૂહ લગ્ન સમિતિ સમાજના અગ્રણીઓ પૂર્વ પ્રમુખો સહિતના સમાજના આગેવાનોએ તેમજ રાજકીય આગેવાનોએ નવપરિણીત 21 યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા। ઉપસ્થિત રહીને આ સમૂહ લગ્નમાં તમામે તમામ યુગલોને આશીર્વાદ આપ્યા હતા। વિભાગ એકત્રિત થયો છે અને આ 20મા સમૂહ લગ્નમાં એક અલાયખો દાખલો બેઠો છે કે દર વખતે હોય એથી વ્યવસ્થા સારી, સંખ્યા સારી અને લોકોનો સહકાર ખૂબ સારો, સમાજનો સહકાર એટલો બધો મળી રહ્યો છે કે અમારો ઉત્સાહને બેવડો કરી રહ્યો છે। એ ઉત્સાહ જોતા હવે અમે ધીરે ધીરે સમાજના વિકાસની અંદર વધુને વધુ પ્રયત્ન કરી અને સમાજના ઉત્થાન માટેના કાર્ય કરવા જઈ રહ્યા છીએ। અગાઉ કદાચ એકાદ વર્ષમાં અમે અહીં હનુમાન દાદાનું જીર્ણોદ્ધાર, 20 મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અને લગભગ સમય આરેજ, સમય સકેશ્વર, રાધનપુર, વારહી આ બધા જ તાલુકાના ગામડા 500 થી 700 ગામડાને અમે જોડી દરેક જ્ઞાતિને અમે સાંકળવા માંગીએ છીએ અને હનુમાન દાદા રાપરિયા એક સારું યાત્રાધામ હોય એવી અમારી મનની કલ્પના છે। એ કલ્પના આપ સૌ અને અહીંયા અમારા વહેલા વડીલો, ધારાસભ્યો બધાના આશીર્વાદથી પૂરી થશે એવી અમને અપેક્ષા છે। આનંદની વાત છે, રાપરિયા હનુમાન પાવન સાનિધ્યમાં પરમ આદરણીય વંદનીય વઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય ચંદુભાઈ સાધુ સાહેબે જે આ સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું છે એમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, યુવા અધ્યક્ષ અને આખો રામાનંદી સમાજ એકત્રિત થઈને એ સુંદર 21 જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા। એનો દરેક સમાજે એમાંથી એ પ્રેરણા લેવી જોઈએ। આજે એવું સુંદર આયોજન કરેલું છે અને દીકરીઓને પણ ઉદારતાથી આપ્યું છે એ ચંદુભાઈના નેતૃત્વ નીચે, એટલે ખૂબ એમને શુભકામના પાઠવું છું। અને ચંદુભાઈએ આજે જાહેરાત કરી છે કે અહીંયા રાપરિયા હનુમાનના જીર્ણોદ્વારમાં થવાનો છે, એમાં ભારતભરમાંથી એ રામાનંદી સાધુ સમાજ અને બીજી અન્ય આ વિસ્તારમાંથી દરેક ગામોમાંથી અહીંયા વસ્તી આવે, દરેક સમાજ આવે અને એક ભવ્યથી અતિ ભવ્ય એ અહીંયા આયોજન થાય, એ કથાનું આયોજન થાય એવી આ જાહેરાત કરી છે। અને મને વિશ્વાસ છે કે 100% આ વિસ્તારની જનતા એમને સાથ સહકાર આપવાની છે, કારણ કે આવું પવિત્ર કાર્ય છે, એમાં દરેક સમાજના લોકો જોડાશે। પણ રામાનંદી સમાજ તો એક પૂજનીય સમાજ છે અને એને 100% દરેક સમાજ સાથ સહકાર આપશે અને પ્રસંગને દીપાવશે। અસ્તુ। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।